ચાલુ રાખીએ. ખૂબ સરસ, જોરદાર વાત કરી છે. આ જ મહત્વનું છે કે આ રીતનું આપણે અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ કે તમે નાના વ્યક્તિને એક મોટા સ્ટેજ ઉપર લઈ જવા માટેની ટ્રેનિંગ છે. અહીંયા શા માટે લોકોને લાવવા પડે છે, અહીંયા શા માટે બધાને પકડીને લાવવા પડે છે. એક્ઝામ્પલ તમને નાનું દઉં કે સાહેબ છોકરાને તમારે મિતેશભાઈ છોકરાને ભણવા મૂકવા ગયા તરત વહી ગયા, પહેલી વખત ફર્સ્ટ ટાઈમ મૂકવા ગયા ત્યારે ન જાય ગયા હતા કોઈને છોકરા. હેલો, જુનાગઢ થી પાછા આવી જાય છે અમુક. એટલે પહેલી વખત પણ નથી આવતા, પહેલી વખત પણ નથી જતા કે મોટા થઈ ગયા તો પણ પહેલી વખત નથી જવા મારા ત્યાં. પણ એ જ પ્રમાણે જો અહીંયા લોકોને પકડી પકડીને એ માટે લાવવા પડે છે કે એને ખબર નથી કે અહીંયા શું છે. લોકોને ફોન એ માટે કરવો પડે છે, નહીં તો શું એને ખબર નથી કે અહીંયા સારી વસ્તુ છે. દારૂ વેચાય છે અહીંયા, કેટલા લોકો ખબર છે દારૂ વેચાય છે અહીંયા, બીડી વેચાય છે, તમાકુ વેચાય, સિગરેટ વેચાય નહીં. અહીંયા જે વસ્તુ સારી હોય ને ભાઈ તો ત્યાં લોકોને પકડીને લાવવા પડે છે, ફોન કરવા પડે છે, કોલિંગ કરવું પડે છે, સવારથી સાંજ સુધી 50 લોકોને ફોન કરવા પડે છે, ત્યારે પછી લોકો અહીં આવે છે. પણ આ જ વસ્તુ ખુદ સમજી કે ભાઈ વાત કરી કે એક એક વ્યક્તિ 2 લોકોને ખાલી લાવે ને અહીંયા ત્યાં હોલમાં જગ્યા નાડી. સાચી વાત છે. તો આ વ્યક્તિ માટે હું સાહેબ વાત કરું કે એની સ્કૂલની ચોપડી કેવી હોય ખબર નથી, એનું નામ લખતા આવડતું નથી, એના મોબાઈલ નંબર યાદ નથી. પણ આજે આરસીએમ ના માધ્યમથી સાહેબ તમને સૌથી મોટો ચેક કેટલા આવ્યો? 54,401 રૂપિયો. કમાવો હોય તો કેટલી મહેનત કરવી પડે, ઘેરે જઈને ચેક કરજો. બરોબર. તો જબરજસ્ત એની માહિતી આપી, જોરદાર તાલી રાજેશભાઈ. અને હવે એ વ્યક્તિ પાસેથી આપણે આજે સાંભળવાનું છે જેની આપણે બધા લોકો દિલ થામી અને રાહ જોઈ રહ્યા છીએ. બધા લોકો એના માટે ખાસ કરીને આજે આપણે મીટિંગનું સારું એવું આયોજન કરીએ છીએ. પણ મારું તો કહેવાનું છે કે હરેક સન્ડે અહીંયા મીટિંગ તો રહેશે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી. 5-10 મિનિટ આગળ પાછળ થશે કેમ કે આપણે લોકો પાસે ભારતીય છીએ અને ભારતીય આપણે 10 મિનિટ લેતા જ બેઠા છીએ. બરોબર. તો આપણી વચ્ચે ફર્સ્ટ ટાઈમ આ લગભગ અહીંયા બધા બેઠા છે ને બધાના અપલાઈન છે, મારા સિવાય બધાના અપલાઈન છે. કાંતિભાઈ ભરતભાઈ ના નથી, બાકી બધાના અપલાઈનમાં આવે છે અને પહેલી વખત અહીંયા મીટિંગ કરવા જઈ રહ્યા છે. તો આ લોકો તો કન્ટિન્યુ આવે જ છે. પણ ભાઈ રાજેશ સુભાષભાઈ લઈ લેજો, ત્યાં થેલી લટકાઈ છે, આપણે જોજો. પહેલી વખત આપણી વચ્ચે આવે છે અને ફર્સ્ટ ટાઈમ આપણે એમની મીટિંગનું એક મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે એના શબ્દના ઘણા બધા એવા પોઈન્ટ હોય છે જે અનુભવ છે પદમભાઈને. પદમભાઈ અનુભવ છે. પદમભાઈ તમારી સાથે બીજું કોણ હતું ભાઈ? સુભાષભાઈ. સુભાષભાઈ શું શબ્દમાં લાગ્યું તમને કે તમે આમના પર બહુ ઇન્ટરેસ્ટ ધરાવ્યો? પેલું તો કે જે વ્યક્તિ અત્યારે હાલમાં આપણે જે કહેવાના છે આરસી વિશે, એને તો મેં ખાલી રાજકોટ જવા પૂરતું ખાલી મેં ફોર્મના જે વાત થઈ બાકી રસ્તામાં, પણ એના જે શબ્દ છે ને એ શબ્દ જો આપણે ટચ કરીએ એટલે તે દિવસથી હું મળ્યો છે ને તે દિવસનું મારું બધું ટેન્શન હોઈ ગયું છે. હું તેમ માનું છું બધું જે ડૉક્ટરો પણ ન હોય છે એમ. પણ કદાચ આ વ્યક્તિના જે સાંભળીએ એ વ્યક્તિ ખુદ કહે છે કે મારો એક શબ્દ જે શરૂઆત થશે પછી તમારે માંથી શું લેવું તમારી ઈચ્છા, પણ ખરેખર એકવાર સાંભળવા જેવા છે. તો આપણે સરસ પોતા કેમેરો ફોટો રાખો ભાઈ. મને પહેરો, હું તો પહેરો. એ ભાઈ તમારું સન્માન કરું છું અમારે, કેમ કે અમારે તમારા બધાના અપલાઈન છે. અહીં બેઠા બધાના અપલાઈનમાં આવે. ઓકે. पहले तो आप सभी लोगों के लिए जबरदस्त तालियां होनी चाहिए.